वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो माष्टगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રીના 115મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચનને એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ઉપનિષદની અંદર શિષ્ય પોતાના ગુરુને પ્રશ્ન પૂછતા કહે છે કે કશ્ય ધ્યેય, અર્થાત કે ધ્યાન કોનું કરવું જોઈએ। ત્યારે ગુરુદેવ એને ઉત્તર આપતા કહે છે કે કારણમ તુ ધ્યેય, અર્થાત કે સર્વ જગતનું જે કારણ હોય, અર્થાત કે ઉત્પાદક હોય, તે જ વાસ્તવની અંદર ધ્યાન કરવા યોગ્ય છે। ત્યારે શિષ્ય પુનઃ પોતાના ગુરુને પ્રશ્ન કરે છે કે આ જગતનું પરમ કારણ કોણ છે? ત્યારે ગુરુદેવ ઉત્તર આપતા કહે છે કે આ સંપૂર્ણ જગતનું પરમ કારણ જે છે એ કેવલ નારાયણ જ છે। કારણ કે નારાયણને શાસ્ત્રોની અંદર પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે। જેમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર પોતાના સ્વમુખે અર્જુનને કહે છે કે મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, અર્થાત કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી। ઉપનિષદની અંદર કહ્યું છે ન તત્ સમશ્ચ અભ્યધિકશ્ચ દ્રશ્યતે, અર્થાત કે તે ભગવાનની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને તેઓથી અધિક પણ કોઈ નથી। પુરાણોની અંદર કહ્યું છે કે તત્વમ નારાયણ પરઃ, અર્થાત કે તત્વમાં પરમ તત્વ કેવલ ને કેવલ નારાયણ જ છે। ભગવાન વેદવ્યાસજી કહે છે વેદ શાસ્ત્રમ પરમ નાસ્તિ ન દૈવમ નારાયણાત પરમ, અર્થાત કે વેદથી સર્વોત્તમ શાસ્ત્ર કોઈ નથી અને કેશવ અર્થાત કે શ્રીમદ નારાયણથી કોઈ શ્રેષ્ઠ દેવ નથી। નાસ્તિ વિષ્ણુ પરમ તત્વમ, અર્થાત કે વિષ્ણુથી પરમ તત્વ કોઈ નથી। નાસ્તિ નારાયણ સમઃ, નારાયણ સમાન કોઈ તત્વ નથી। તત્વમેકો મહાયોગી હરિર નારાયણ પરઃ, અર્થાત કે તત્વમાં એક મહાયોગી નારાયણ જ પરમ તત્વ છે। યસ્માત પરમ ના પરમસ્તિ કિંચિત, અર્થાત કે જે પરમાત્માથી પર અને અપર કોઈ પણ કિંચિત માત્રમાં નથી। આ પ્રમાણે શ્રુતિ છે અને સ્મૃતિ છે એ પોકારીને કહે છે કે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ જ પરમ તત્વ છે અને એ જ ધ્યાન કરવા યોગ્ય છે। કારણ કે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ પ્રલય અવસ્થાની અંદર પણ રહે છે, જ્યારે બીજા બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પ્રલય અવસ્થાની અંદર રહેતા નથી। અને પ્રલય અવસ્થાની અંદર જે રહેતા હોય એ જ વાસ્તવની અંદર જગત કારણ છે। જેમ કે ઉપનિષદની અંદર કહ્યું છે કે એકો હવે નારાયણ આસીત ન બ્રહ્મા ન ઈશાન, અર્થાત કે તે વખતે કેવલ ને કેવલ એક નારાયણ જ હતા, બ્રહ્માજી પણ ન હતા અને ભગવાન શંકર પણ ન હતા। અને સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની જ્યારે ભગવાનને ઈચ્છા થઈ ત્યારે નારાયણના સંકલ્પથી બ્રહ્માજી અને ભગવાન શંકર જે છે એ પ્રગટ થાય છે। ઉપનિષદમાં કહ્યું છે કે નારાયણાદ બ્રહ્મા જાયતે નારાયણાદ રુદ્રો જાયતે, અર્થાત કે એ નારાયણ થકી જ બ્રહ્માજી પ્રગટ થયા અને નારાયણ થકી જ ભગવાન શંકર પ્રગટ થયા।
એટલે પ્રલય અવસ્થાની અંદર કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાન જ રહે છે. ભવ બ્રહ્માદિક દેવતાઓ રહેતા નથી. એ ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ નારાયણ થકી પ્રગટ થયા છે. એટલે જગત કારણ જે છે એ કેવલ ને કેવલ નારાયણ છે એવું ઉપનિષદની અંદર તથા પુરાણોની અંદર તથા ધર્મશાસ્ત્રોની અંદર કહ્યું છે. એટલે નારાયણ જે છે એ જ કેવલ ધ્યાન કરવા યોગ્ય છે, બીજું કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. ભગવાન સ્વામિનારાયણ જે છે એ લોયાના 11મા વચનામૃતની અંદર કહે છે કે પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન મોક્ષને ઈચ્છતો હોય તેને ન કરવું જોઈએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ કલ્યાણને ઈચ્છતા કોઈ પણ મનુષ્ય બ્રહ્માદિક દેવતાઓનું ધ્યાન કરવાની મનાઈ કરી. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 2ય અધ્યાયના 24મા શ્લોકની અંદર સૂતજી પણ બહુ બ્રહ્માદિક દેવતાઓના ધ્યાનનો નિષેધ કરતા થકા પોતે કહે છે, મુમુક્ષવો ઘોર રૂપાન હિત્વા ભૂતપતિનખ નારાયણ કલાહ શાંતા ભજંતી યનસૂયવઃ. અર્થાત કે જે લોકો આ સંસાર સાગર પાર ઉતરવા ઈચ્છે છે તેવા અસૂયા રહિત મનુષ્યો ભયાનક રૂપના ભૂતપતિઓની એટલે કે ભવ બ્રહ્માદિક દેવતાઓની ઉપાસના નહીં કરતા સત્વગુણી વિષ્ણુ ભગવાનની અને તેમના અંશ કલા સ્વરૂપોની જ ભક્તિ કરે છે. શા માટે એ લોકો વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરે છે, એમની આરાધના કરે છે? એનું કારણ આપતા શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 8મા અધ્યાયના 45 અને 46મા શ્લોકની અંદર નરનારાયણ દેવ ભગવાનની સ્તુતિ કરતા થકા માર્કંડેય ઋષિ કહે છે કે સત્વમ રજસ્તમ ઇતિ સતવાત્મબંધો માયામયા સ્થિતિલયોદય હેતવોશ્ય લીલાધૃતા યદપિ સત્વમયી પ્રશાંત્यै નાન્યેન્દ્રણાં વ્યસનમોહભિયશ્ચ યાભ્યામ તસ્માત્ તવેહ ભગવન્નથ તાવકાનાં શુક્લાં તનું સ્વદયિતાં કુશલા ભજન્તી યત્શાશ્વતઃ પુરુષરૂપમુશન્તિ સત્વં લોકો યથો ભયમુતાત્મસુખં ન ચાન્યત. અર્થાત કે જીવોના પરમ સુરદ પ્રભુ જો કે સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો આપનું જ સ્વરૂપ છે. તેમના દ્વારા જ આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે અનેક લીલાઓ કરો છો. છતાં પણ આપનું સત્વ ગુણમય સ્વરૂપ જ પ્રાણીઓને શાંતિ પ્રદાન કરે છે. રજોગુણ અને તમોગુણમય સ્વરૂપથી જીવોને શાંતિ મળતી નથી. હે ભગવાન, તેથી બુદ્ધિમાન પુરુષો આપની અને આપના ભક્તોના પરમ પ્રિય અને શુદ્ધ સ્વરૂપ નરનારાયણ ઇત્યાદિ સ્વરૂપોની ઉપાસના કરે છે. પંચરાત્ર સિદ્ધાંતના અનુયાયીઓ વિશુદ્ધ સત્વને જ આપનો વિગ્રહ માને છે. તેની જ ઉપાસનાથી આપના નિત્યધામ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તે ધામની વિલક્ષણતા એ છે કે તે લોક હોવા છતાં પણ સર્વથા ભયરહિત અને ભોગયુત હોવા છતાં પણ આત્માનંદથી પરિપૂર્ણ છે. તેઓ રજોગુણ અને તમોગુણને આપની મૂર્તિ તરીકે સ્વીકારતા નથી. અહીં સ્પષ્ટ રૂપે માર્કંડેય ઋષિ કહી રહ્યા છે કે રજોગુણ અને તમોગુણમય સ્વરૂપથી જીવોને શાંતિ મળતી નથી. બ્રહ્માજી જે છે એ રજોગુણનું સ્વરૂપ છે અને ભગવાન શંકર જે છે એ તામસ ગુણનું સ્વરૂપ છે. રજોગુણ ધારણ કરેલો હોવા છતાં બ્રહ્માજીને એ રજોગુણ જે છે એ પીડા આપી શકતો નથી. તામસ ગુણ ધારણ કરેલો હોવા છતાં પણ એ તામસ ગુણ ભગવાન શંકરની ઉપર પોતાનું પ્રભુત્વ જે છે એ જમાવી શકતો નથી. છતાં પણ એ ગુણ ધારેલો હોવાથી એ ભવ બ્રહ્માદિક દેવતાઓનું ધ્યાન કરવાથી મનુષ્યને શાંતિ પ્રાપ્ત થતી નથી એવું માર્કંડેય ઋષિ કહી રહ્યા છે. અને એટલે જ માટે ભગવદ ભક્તો જે છે એ સત્વ ગુણ ધારી એવા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે, જેથી કરીને એ લોકોને શાંતિ પ્રદાન થાય છે. આ પ્રમાણે માર્કંડેય સ્તુતિની અંદર પણ માર્કંડેય ઋષિએ ભવ બ્રહ્માદિક દેવતાઓનું ધ્યાન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. તથા કેવલ ને કેવલ
વિશુદ્ધ સત્વમૂર્તિ વિષ્ણુ ભગવાનનું જ ધ્યાન કરવાનું કહેલું છે. આ પ્રમાણે શ્રુતિ છે, સ્મૃતિ છે ઇત્યાદિ પરથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ધ્યાન કેવલ ને કેવલ વિશુદ્ધ મૂર્તિ એવા શ્રીમન નારાયણ ભગવાનનું જ કરવું જોઈએ, બીજા કોઈનું ધ્યાન કરવું જોઈએ નહીં. કારણ કે વિશુદ્ધ એવા શ્રીમન નારાયણનું ધ્યાન કરવાથી જ મનુષ્યને શાંતિ પ્રાપ્ત થાય છે અને શ્રીમન નારાયણ ભગવાન જે છે એ જ સંપૂર્ણ જગતના કારણ છે અને જે કારણ હોય એ જ ધ્યાન કરવા યોગ્ય છે, બીજું કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. શ્રીમન નારાયણ ભગવાન છે, એમના અવતાર છે, એમની પ્રતિમાઓ છે, એ જ કેવલ ધ્યાન કરવા યોગ્ય છે, પરંતુ બીજું કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. આ વાત સ્પષ્ટ રૂપે અહીં પ્રતિપાદિત થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર કહી રહ્યા છે, કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તદ પ્રતિમાપી ચ નતુ જીવાનરો દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાન ની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા બ્રહ્માદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે ગદડા મધ્યના 20મા વચનામૃતની અંદર પણ કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહે છે કે ભગવાનનું જ ધ્યાન કરવું, અર્થાત શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના વરાહાદિક અવતારો જે છે તેનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે ઇતર દેવી દેવતાઓના ધ્યાનનો નિષેધ કરેલો છે અને જે પુરુષ સમાધિનિષ્ઠ હોય તેના પણ ધ્યાનનો નિષેધ કરેલો છે. કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર તો ભગવાન વેદવ્યાસજી દેવા નારાયણ અંગજા, અર્થાત કે દેવતા જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનનું અંગ છે એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. તો એમના ધ્યાનની મનાઈ ભગવાન સ્વામિનારાયણે કેમ કરેલી છે? તો એનું કારણ આપતા થકા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી શ્લોક 115ની અર્થદીપિકા ટીકાની અંદર ભવિષ્ય ઉત્તર પુરાણ વિષ્ણુ ધર્મની અંદર 104મા અધ્યાય 23 થી 26મા શ્લોકનું પ્રમાણ આપતા થકા પોતે કહી રહ્યા છે કે આ બ્રહ્મ સ્તંભ પર્યંતા જગદ અંતર વ્યવસ્થિત પ્રાણીન કર્મજનિત સંસાર વસવર્તિનઃ યતસ્તતો નતે ધ્યાને ધ્યાની નામુપકારકાઃ અવિદ્યાંતર્ગતઃ સર્વે તેહિ સંસાર ગોચરાઃ પશ્ચાદ ઉદ્ભૂત બોધાશ્ચ ધ્યાને નૈવોપકારકાઃ નૈસર્ગિકો નવે બોધસ તેષામ અપ્યન યતો યતઃ તસ્માત તદમલમ બ્રહ્મ નિસર્ગાદેવ બોધવત. અર્થાત કે બ્રહ્માથી લઈને સ્તંભ પર્યંત સર્વ જીવ જગતની અંદર રહ્યા છે તે બધા કર્મજનિત સંસારને વશ છે અને તેથી તે બધા ધ્યાનીઓને ધ્યાનમાં સહાયક નથી. આ બધા અવિદ્યાની અંદર રહ્યા છે, તેમને સંસાર વળગ્યો છે. પાછળથી જેમને જ્ઞાન થયેલું છે તેઓ પણ ધ્યાનમાં ઉપકારક નથી, કારણ કે તેમનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક નથી પણ બીજાથી થયું છે. માટે સ્વભાવ સિદ્ધ જ્ઞાનવાળું અને સર્વ દોષોથી રહિત આવું બ્રહ્મ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન તે જ ધ્યાનમાં ઉપયોગી છે. અહીં સ્પષ્ટ રૂપે વિષ્ણુ ધર્મની અંદર કહ્યું છે કે બ્રહ્માથી લઈને સ્તંભ પર્યંતના બધા જ જીવો જે છે એ જગતની અંદર રહેલા છે તે બધા કર્મજનિત સંસારને વશ છે, માટે એ લોકો ધ્યાન કરવા યોગ્ય નથી. તથા જે સમાધિનિષ્ઠ પુરુષ છે જેઓને પછાડથી જ્ઞાન થયેલું છે પરંતુ એ લોકો
સ્વાભાવિક જ્ઞાનવાળા નથી, માટે બહુ બ્રહ્માદિક દેવતાઓ તથા સમાધિનિષ્ઠ પુરુષો જે છે એ ધ્યાન કરવા યોગ્ય નથી. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા છે, જેઓનું જ્ઞાન સ્વભાવથી સિદ્ધ છે, એવો જ ધ્યાન કરવા યોગ્ય છે અને એવો જ સંપૂર્ણ જગતના કારણ છે. એમના થકી જ બધાને જ્ઞાન થયેલું હોવાથી કેવલ ને કેવલ શ્રીમન નારાયણ ભગવાન જે છે એ જ ધ્યાન કરવા યોગ્ય છે, બીજું કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી, એવું સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે શ્રુતિ, સ્મૃતિ, પુરાણો ઇત્યાદિકના પ્રમાણ દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે શ્રીમન નારાયણ ભગવાન જે છે એ જગત કારણ છે. અને શ્રીમન નારાયણ ભગવાન જે છે એ જગત કારણ હોવાથી અને બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ શ્રીમન નારાયણ ભગવાનથી જ પ્રગટ થયા હોવાથી એ બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ ધ્યાન કરવા યોગ્ય નથી. શ્રીમન નારાયણ ભગવાન જે છે એ પ્રલય અવસ્થાની અંદર પણ રહેલા છે અને એ જ જગત કારણ હોવાથી, સ્વભાવથી જ નિર્દોષ હોવાથી એ શ્રીમન નારાયણ ભગવાન જ ધ્યાન કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. માટે એની જ ધ્યાન, ઉપાસના ઇત્યાદિ કરવું એ સિદ્ધાંત વાત છે. આ પ્રમાણે શ્રુતિ છે, સ્મૃતિ છે ઇત્યાદિકના વચન અનુસાર કેવલ ને કેવલ શ્રીમન નારાયણ ભગવાન જ ધ્યાન કરવા યોગ્ય છે. હવે આપણે બધા ધ્યાનના અર્થનો વિચાર કરીએ તો અષ્ટાંગ યોગની અંદર 7મું સોપાન જે છે એ ધ્યાન કહેવાય છે. ધ્યાન શબ્દનો અર્થ કરતા થકા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 60મા અધ્યાયના 7મા શ્લોકની અંદર કહે છે કે વાસુદેવ ચિંતનમ ધ્યાનમ ઉચ્યતે. અર્થાત કે વાસુદેવનું ચિંતન કરવું, આ વિચિંતન જ ધ્યાન તરીકે ઓળખાય છે. આધ્યાત્મિક તત્વ આખ્યાનના રચયિતા વડતાલ દેશના મહાન પંડિત અરજીવનદાસ શાસ્ત્રી આધ્યાત્મિક તત્વ આખ્યાન અધ્યાય 25 શ્લોક 104માં ધ્યાન શબ્દની વ્યાખ્યા કરતા થકા કહે છે ધ્યાનમ ચ શ્રી હરેરેક ધારમ સમ્યક વિચિંતનમ. અર્થાત કે શ્રી હરિની મૂર્તિનું તેલ ધારાવત અવિચ્છન સમ્યક ચિંતન કરવું તે ધ્યાન કહ્યું છે. આ પ્રમાણે ધ્યાન શબ્દની વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે તથા હરજીવનદાસ શાસ્ત્રીજીએ કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેલ ધારાવત અવિચ્છિન્ન રૂપે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું એને ધ્યાન નામથી ઓળખવામાં આવે છે. આ પ્રમાણે ધ્યાન શબ્દની વ્યાખ્યા આપ્તજનોએ કરેલી જોવા મળે છે. હવે આપણે બધા ધ્યાનના મહાત્મય વિશે થોડી વાત શ્રવણ કરશું. તો શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 9મા અધ્યાયના 10મા શ્લોકની અંદર ધ્રુવજી કહે છે યા નિર્વૃતેસ્તનુભૃતામ તવ પાદ પદ્મ ધ્યાનાદ ભવદ જનન કથા શ્રવણે ન વાસ્યાત શા બ્રહ્મણી સ્વમહિમન્યપિ નાથમા ભૂત કિંત્વંત કાશી લુલિતાત પતતામ વિમાનાત. અર્થાત કે હે નાથ, આપના ચરણ કમળોનું ધ્યાન ધરવાથી અને આપના ભક્તોના પવિત્ર ચરિત્રો સાંભળવાથી જીવોને જે આનંદ પ્રાપ્ત થાય છે તે નિજાનંદ સ્વરૂપ બ્રહ્મમાં પણ મળતો નથી. તો પછી જેમને કાળની તલવાર કાપી નાખે છે તેવા સ્વર્ગીય વિમાનમાંથી પતન પામનારા દેવોને તો તે સુખ મળી જ કેવી રીતના શકે. અહીં ધ્રુવજી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાથી જીવાત્માને જેવો આનંદ પ્રાપ્ત થાય છે એવો આનંદ તો નિજાનંદ સ્વરૂપ એવા આત્મામાંથી પણ પ્રાપ્ત થતો નથી. આ પ્રમાણે અહીં ધ્રુવજીએ ભગવાનના ધ્યાનની શ્રેષ્ઠતા બતાવેલી છે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના 9મા અધ્યાયના 52મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે યદ અનુધ્યાયીનો ધીરા મૃત્યુમ જિજ્ઞુહુ સુદુર્જયમ. અર્થાત કે ભગવાનનું નિરંતર ધ્યાન ધરનાર ધીર મનુષ્યો પરમ દુર્જય મૃત્યુને પણ જીતી લે છે. જે પણ કોઈક મનુષ્ય અખંડ ભગવાનનું ધ્યાન કરતા હોય છે એ લોકો મૃત્યુને પણ જીતી લેતા હોય છે, એવું સુખદેવજી મહારાજ કહે છે.
કાર્યાણીના 12મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેણે કરીને આ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. કારણ શરીરને બાળવાનો ઉપાય ભગવાન સ્વામિનારાયણે અહીં કાર્યાણીના 12મા વચનામૃતની અંદર બતાવેલો છે. અને એ ઉપાય કયો? તો ભગવાનની આજ્ઞાની અંદર રહેવું અને ભગવાનનું ધ્યાન કરવું. ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 5મા વચનામૃતમાં કહે છે, અને રાધિકાએ સહિત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. ધ્યાન કરતા મૂર્તિ ન દેખાય તોય ધ્યાન કરવું. એવી રીતે જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું અને ધ્યાન કરતા મૂર્તિ ન દેખાય તોય ધ્યાન કરવું. એવી રીતે જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાન શ્રી કૃષ્ણની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થાય છે. માટે ભક્તો, ભગવાનને જો વશ કરવા હોય તો તમે ભગવાનનું ધ્યાન અવશ્ય કરજો. ગરુડ પુરાણ 92મા અધ્યાયના 16મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે, ધ્યેયો વિષ્ણુર મુમુક્ષુભિઃ, અર્થાત કે જે લોકો વિષ્ણુનું ધ્યાન કરે છે તેઓ પરમ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે. જે પણ કોઈ મનુષ્ય જગતના કારણ તત્વ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે એ લોકો સર્વોત્તમ એવી પરમાત્માની ગતિને પ્રાપ્ત કરે છે. નરસિંહ પુરાણ અધ્યાય 18 શ્લોક 34ની અંદર સ્વયં પરમપિતા બ્રહ્માજી કહે છે કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા. અર્થાત કે શાસ્ત્રોનું મંથન એટલે કે સારી રીતે અધ્યયન કરી વારંવાર વિચાર કર્યા બાદ કેવલ એ જ નિશ્ચિત થાય છે કે સર્વદા અખંડ તેલ ધારાવત નારાયણનું ધ્યાન જ કરવું જોઈએ. આ પ્રમાણે બ્રહ્માજી પણ એવું કહી રહ્યા છે કે અનેકો શાસ્ત્રો વારંવાર વિચારીને અમે જોયું, પરંતુ એમાંથી એક જ નિષ્કર્ષ કાઢેલો છે કે શ્રીમદ નારાયણ ભગવાનનું તેલ ધારાવત અખંડ ધ્યાન કરવું જોઈએ. આદિ જગદગુરુ શંકરાચાર્યજી ચરપટ પંચરિકા સ્તોત્રમ શ્લોક 12ની અંદર કહી રહ્યા છે કે ગેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્રમ. અર્થાત કે ગાવા યોગ્ય તો કેવલ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ છે અને ધ્યાન કરવા યોગ્ય તો માતા લક્ષ્મીના પતિ એવા શ્રીમદ નારાયણ ભગવાન જ છે. આ પ્રમાણે આદિ જગદગુરુ શંકરાચાર્યજી પણ પોતાના સ્વમુખે ધ્યાનની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરતા જણાય છે. મહાભારતના આશ્વમેધીય પર્વ 51મા અધ્યાયના 35મા શ્લોકની અંદર વૈશંપાયન ઋષિ કહે છે, આયોજ્ય સર્વ સંસ્કારાન સંયમ્યાત્માન આત્મની સતત બ્રહ્મ શુભમ વેત્તિ યસ્માદ ભૂયો ન વિદ્યતે. અર્થાત કે જે ચિત્તને શુદ્ધ કરવા વાળા સંપૂર્ણ સંસ્કારોનું સંપાદન કરી મનને પરમાત્માના ધ્યાનમાં લગાવે છે તે કલ્યાણમય પરમાત્માને પ્રાપ્ત કરે છે કે જેનાથી મોટું કોઈ નથી. અહીં પણ વૈશંપાયન ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે કે જે ચિત્તને શુદ્ધ કરવા વાળા સંપૂર્ણ સંસ્કારોનું સંપાદન કરી મનને પરમાત્માના ધ્યાનમાં લગાવે છે એ કલ્યાણમય પરમાત્માની પ્રાપ્તિ કરે છે કે જેનાથી પરમ તત્વ આ જગતમાં કોઈ નથી. મહાભારતના અશ્વમેધીય પર્વ 42મા અધ્યાયના 59મા શ્લોકની અંદર વૈશંપાયન ઋષિ કહે છે, મનો મનસી સંધાય પશ્યન્નાત્માનમાત્મની સર્વિત સર્વભૂતેષુ વિંદત્યાત્માનમાત્મની. અર્થાત કે જે મનને હૃદય કમલમાં સ્થાપન કરી પોતાની અંદર જ ધ્યાન દ્વારા પરમાત્મા દર્શનનો પ્રયત્ન કરે છે તે સંપૂર્ણ ભૂતોમાં સર્વજ્ઞ થાય છે અને તેને અંતકરણમાં પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય છે. જેણે પરમાત્માના દર્શન કરવા હોય તેણે પોતાના હૃદયની અંદર એ પરમાત્માનું ધ્યાન કરવું. પરમાત્માના ધ્યાન કરનારાને જ પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે એવું અહીં
મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહી રહ્યા છે. વાલ્મીકી રામાયણ મહાત્મય અધ્યાય 2 શ્લોક 64 અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે, રામ ધ્યાન પરાણામ ચ કહ સમર્થ પ્રબાધિતુમ. અર્થાત કે શ્રી રામચંદ્રજીના ધ્યાનમાં તત્પર રહેવાવાળા મનુષ્યને બાધા પહોંચાડવામાં કોણ સમર્થ થઈ શકે. અર્થાત કે કોઈ પણ વ્યક્તિ ભગવાનનું ધ્યાન કરતો હોય એને બાધા પહોંચાડવાને અર્થે કાળ પણ સમર્થ થતો નથી, એવું ભગવાન વેદવ્યાસજી અહીં કહી રહ્યા છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે, યોગ કૃત્ય તુ યોગાનામ ધ્યાનમેવ પરમ બલમ. અર્થાત કે યોગીઓને માટે પ્રધાન કર્તવ્ય ધ્યાન જ છે, તે જ તેનું બળ છે. યોગીઓનું પરમ બળ કયું? તો ભગવાન શ્રીમદ નારાયણના અનન્ય ભક્ત એવા ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે યોગીઓને માટે પ્રધાન કર્તવ્ય ધ્યાન છે અને તે જ તેનું બળ છે. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ પણ અહીં ધ્યાનની મહત્તા પ્રતિપાદન કરેલી છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 15મા અધ્યાયના 30મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, મદ વિભૂતિરભિધ્યાયન શ્રીવત્સસ્ત્ર વિભૂષિતઃ ધ્વજાપત્ર વ્યજનૈઃ સ ભવેદ અપરાજિતઃ. અર્થાત કે જે પુરુષ શ્રી વત્સ આદિ ચિહ્ન આયુધોથી વિભૂષિત તથા ધજા છત્ર ચામર આદિથી સંપન્ન મારા વિવિધ અવતારોનું ધ્યાન કરે છે તે અજેય બની જાય છે. પરમાત્માના અવતારોનું ધ્યાન કરનારો અજેય બની જાય છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે. ધ્યાન મંજરીની અંદર પ્રેમાનંદ સ્વામી પ્રકાશ 6:43 થી લઈને 46 પર્યંતની ચોપાઈની અંદર કહે છે કે હરિ ચેષ્ટા સમ ધ્યાન આના સબ સાધન કર ફળ મેં જાના સમ દમાદી સાધન સાધે ખટ સંપત્તિ મનહિ આરાધે તદપિ ન ઓહિ ચિત્ત નિરોધા પાવત નાહી પરમન મોદા હરિ ચેષ્ટા ચિંતવે કરી પ્રીતિ સદ્ય હો જનજીય મેં સ્થિતિ. અર્થાત કે શ્રી હરિની ચેષ્ટા સમાન અન્ય કોઈ શ્રેષ્ઠ ધ્યાન નથી. આ તો સર્વ સાધનોનું ફળ છે એમ હું માનું છું. કોઈ જીવ પરમેશ્વરને પામ્યાના સમદમાદિક અપાર સાધન કરે, વળી પ્રાણાયામ પ્રત્યાહાર કે 84 આસન સાધે અથવા ષટ સંપત્તિ કહેતા સમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન આ 6 કલ્યાણકારી ગુણોને સિદ્ધ કરે તોય પણ ચિત્તનો નિરોધ થતો નથી અને સાધકના મનમાં પરમ આનંદ આવતો નથી, પરંતુ પ્રગટ શ્રી હરિની ચેષ્ટાનું પ્રીતિએ કરીને એ ચિંતવન કરે તો તત્કાળ ચિંતવન કરનારાના જીવમાં સ્થિતિ સંધાય છે. આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે ચેષ્ટાની શ્રેષ્ઠતા બતાવેલી છે. અર્થાત કે ભગવાન શ્રી હરિ જ્યારે આ ધરાતલની ઉપર બિરાજમાન હતા અને એઓ સ્વાભાવિક રીતે જે પ્રમાણે ખાતા હતા, પીતા હતા, નહાતા હતા, ધોતા હતા, એ બધી જ ક્રિયા કરતા હતા, એ સ્વાભાવિક ચેષ્ટાનું જે પણ કોઈક મનુષ્ય ધ્યાન કરે છે ને એને જીવમાં અત્યંત શાંતિનો અનુભવ થાય છે, એવું પ્રેમાનંદ સ્વામી અહીં કહી રહ્યા. ધ્યાન મંજરી 6:41 થી 49 પ્રેમાનંદ સ્વામી કહે છે, દિવ્ય રૂપ ઘન શ્યામ કી ચેષ્ટા પરમ પુનીત જે જન મોહ પ્રમાદ તજી કરત મનન એક ચિત સો પાવત ગતિ પરમ અતિ હોય એકાંતિક દાસ પદ્માસમ હોય પાર્ષદ રહત પ્રાણ પતિપાસ. અર્થાત કે પ્રગટ દિવ્ય રૂપ ઘનશ્યામ મહારાજની પરમ પવિત્ર એવી માનુષી ક્રિયાઓનું જે કોઈ માનવ મોહ અને પ્રમાદ તજીને એકાગ્ર ચિત્ત થઈને મનન કરે છે તે શ્રી હરિનો એકાંતિક દાસ થઈને અતિ પરમ ગતિ પામે છે અને લક્ષ્મીજી જેવો શ્રી હરિનો પાર્ષદ થઈને પ્રાણપતિ એવા શ્રી હરિની પાસે રહે છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટાનું ધ્યાન કરનારો દેહાંતે ભગવાનના ધામમાં જઈ લક્ષ્મીજી જેવો શ્રી હરિનો
પાર્ષદ થઈને ભગવાનની સમીપમાં રહે છે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર ભગવાનના ધ્યાનનું ઘણું મહાત્મ્ય ગાવામાં આવેલું છે. હવે ભક્તો આપણે ધ્યાન કેટલા પ્રકારનું છે એના પર વિચાર કરીએ તો આપ્તજનોએ 4 પ્રકારના ધ્યાનની વાત પોતાના ગ્રંથોની અંદર લખેલી છે. એમાં 1 સાંગ ધ્યાન, 2 ઉપાંગ ધ્યાન, 3 સપાર્ષદ ધ્યાન અને 4 સલીલ ધ્યાન. સાંગ ધ્યાન તેને કહેવાય કે ભગવાન શ્રી હરિએ એક પીતાંબર પહેરેલું હોય ને બીજા સર્વે અંગો ખુલ્લા હોય તેનું ધ્યાન કરવું તેને સાંગ ધ્યાન કહેવાય છે. ઉપાંગ ધ્યાન તેને કહેવાય જે ભગવાનની મૂર્તિ હોય તે મૂર્તિને પીતાંબર આદિ અલગ અલગ રંગના પહેરાવી, વિવિધ પ્રકારના વાઘા પહેરાવીએ, ભાત ભાતના જામા અંગરખી ધરાવીએ, અતિ કિંમતી આભૂષણો પહેરાવીએ, માથે પાગ મુગટ ધરાવીએ, આવી રીતે નોખા વાઘા ધરાવીએ અને તે વસ્ત્રાભૂષણો સહિત જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં આવે તેને ઉપાંગ ધ્યાન કહેવાય. અથવા પૃથક પૃથક ભગવાનના એક એક અંગનું ચિંતન કરવું તેને પણ ઉપાંગ ધ્યાન કહેવાય છે. સપાર્ષદ ધ્યાન કોને કહેવાય? તો જાણે ભગવાન શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં કે બીજા કોઈ પણ મનકલ્પિત સ્થાનમાં સુંદર સિંહાસનને ઉપર પોતાની દિવ્ય પત્ની શ્રી રાધાજી, લક્ષ્મીજી તથા પોતાના મુક્ત એવા ગરુડજી, શેષજી તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ આદિક સાધુઓ સાથે સભામાં બેઠેલા હોય અને તે સભામાં આધ્યાત્મિક વાર્તા થતી હોય તથા સંતો વાજિંત્ર વગાડીને ભગવાનના ગુણાનુવાદ ગાતા હોય, આવી રીતનું જે પરમાત્માનું ધ્યાન કરવું તે સપાર્ષદ ધ્યાન કહેવાય. અને સલીલ ધ્યાન તેને કહેવાય કે જાણે ભગવાન શ્રી હરિ સંતો ભક્તો સાથે રંગે રમે છે તથા સંતો ભક્તો ભગવાનને સ્નેહપૂર્વક જમાડે છે, અથવા ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને પીરસે છે, અથવા પોતાના ભક્તો માટે ભગવાન શ્રી હરિ વિવિધ પ્રકારની રસોઈ અર્થાત કે શાકોત્સવ બનાવે છે, અથવા હિંડોળામાં ભક્તો પ્રભુને પ્રેમથી ઝુલાવે છે. આવી રીતે અલગ અલગ લીલાઓનું ધ્યાન કરવું તેને સલીલ ધ્યાન કહેવામાં આવે છે. આદિ જગદગુરુ શંકરાચાર્યજી પોતે ભગવાનની વન્ય ભોજન લીલાનું ધ્યાન કરતા હતા. નંદ સંતો પણ ભગવાનની લીલાનું જ ધ્યાન કરતા હતા. જેમ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 69 4-8 ચોપાઈની અંદર લખે છે, જ્યારે ધ્યાનમાં બેસે છે જન, જોઈ મૂર્તિ થાય મગન, ત્યારે દેખે છે જરકસી વાગે, સાલ દુસાલ કુસુંબી પાગે, ક્યારે દેખે ફૂલમાં ફૂલતા, ક્યારે દેખે રંગડામાં રાતા, ક્યારે દેખે નાખતા ગોલાલ, કર પિચકારી કરે ખ્યાલ, ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેટા લટકે સુહાર, ક્યારે દેખે પંગત્યમાં ફરતા, લઈ મોદક મન ધાર્યું કરતા, ક્યારે દેખે ચંદનની ખોરે, ક્યારે દેખે ઝૂલતા હિંદોળે, ક્યારે દેખે કપૂરની માળ, ક્યારે દેખે પૂજ્યા છે મરાળ, એમ અનેક રીતે અલબેલો, આવે ધ્યાનમાં છેલ છબીલો. આ પ્રમાણે નંદ સંતો પણ ભગવાનની લીલાનું ધ્યાન કરતા અર્થાત કે સલીલ ધ્યાન કરતા. ભક્તો આ 4 પ્રકારના ધ્યાનમાં જો કોઈ સૌથી સરળ ધ્યાન હોય તો એ ભગવાનનું સલીલ ધ્યાન છે.
કારણ કે આ સલીલ ધ્યાનથી ભગવાનની એ લીલા જે છે એ તાદૃશ્ય થઈ જાય છે. અને એટલે માટે નંદ સંતો જે છે અને આદિ જગદગુરુ શંકરાચાર્ય પણ ભગવાનની લીલાનું ધ્યાન કરતા હતા. આ પ્રમાણે ભક્તો ધ્યાનના 4 પ્રકારની વાત મહાત્માઓએ પોતાના ગ્રંથોની અંદર કરેલી જોવા મળે છે. ભક્તો, આ પ્રમાણે અહીં શિક્ષાપત્રીના 115મા શ્લોકની સ્પષ્ટતા પૂર્ણ થાય છે. આ 115મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કેવલ ને કેવલ જગત કારણ શ્રીમદ નારાયણ ભગવાન અને એમના અવતારોનું ધ્યાન કરવાની જ પોતાના આશ્રિતોને આજ્ઞા આપે છે. તો તમે બધા પણ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાન અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ અને એમના જે વરાહાદિક અવતાર છે તેનું જ ધ્યાન કરજો, પરંતુ બીજા કોઈ દેવી દેવતા કે બ્રહ્મવેત્તા પુરુષનું પણ ધ્યાન કરતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય